ગીર સોમનાથમાં પાલિકાના નિવૃત્ત કર્મચારીઓના હકના એરિયર્સની રકમ ચૂકવવામાં પાલિકા પ્રશાસનની ઘોર બેદરકારી. વર્ષોથી પોતાના હકના નાણાં મેળવવા કર્મચારીઓ ધક્કા ખાઈ રહ્યા છે, છતાંય પેટનું પાણી હલતું નથી. દર મહિને 2 નિવૃત્ત કર્મચારીઓને એરિયર્સ ચૂકવવાની લેખિત બાંહેધરી આપી હોવા છતાં 3 મહિના વીતી જવા છતાં એક પણ કર્મચારીને ચૂકવણી કરવામાં નથી આવી. હકના પૈસા માંગવા જતાં નિવૃત્ત કર્મચારીઓને પાલિકા તંત્ર દ્વારા ઉડાવ જવાબો આપવામાં આવતા હોવાનો આરોપ કરાયો છે. દાવો છે કે ચીફ ઓફિસરે કર્મચારીઓને સ્વાગત કાર્યક્રમમાંથી જ ચુકાદો કરાવી લ્યો તેવો બેજવાબદાર જવાબ આપ્યો હતો. પાલિકાના અન્યાયી વલણથી કંટાળીને ગઈકાલે નિવૃત્ત કર્મચારીઓ ન્યાયની ગુહાર સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આ મામલે ગીર સોમનાથના કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા રોષે ભરાયા અને ચીફ ઓફિસરને તાત્કાલિક અસરથી ચૂકવણી અને યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. હાલ 4,57,00,000ની ગ્રાન્ટ આવેલ છે, જેનો ઉપયોગ માત્ર ને માત્ર કર્મચારીઓને પગાર ભથ્થા માટે જ કરવાનો હોય છે. છતાં ચીફ ઓફિસર સાહેબાનો ચુકાદો કરવા તૈયાર નથી કે અમને મળવા તૈયાર નથી. જે કોઈ પણ ને અમે મોકલીએ છીએ રજૂઆત કરીને તો તેઓ એમ જ કહે છે કે એ લોકો તો જિલ્લા સ્વાગતમાં તાલુકામાં ગયા છે ને ત્યાંથી ચુકાદો થઈ જશે. એટલે આમાં મારી પ્રત્યે ઓરમાયું વર્તન રાખે છે. મારું એવું માનવું છે અત્યારે પૈસા છે તો કર્મચારીઓનો હક છે, અમને પેન્શન મળતું નથી તો ખરેખર આ ચુકાદો કરી દેવો જોઈએ. આ માટે મેં આજ કલેક્ટર સાહેબને મળવા આવ્યો.